છેલ્લા 4 કલાકમાં 74 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં ખાબક્યો 10 ઇંચ, તો 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. રાજકોટના ધોરાજીમાં રસ્તા પર ખાડાને લઈને શરૂ થઈ રાજનીતિ. ખાડા અને ભ્રષ્ટાચારના આરોપ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓએ લગાવ્યા ભાજપ વિરોધી પોસ્ટર. ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રમાં રોષ. ગોંડલ યાર્ડમાં લસણની હરાજી બંધ. વેપારીઓ અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર અને બેનર સાથે નોંધાવ્યો વિરોધ. ₹3 લાખની લાંચ લેતા અમદાવાદમાં ઝડપાયો ઈએસઆઈસીનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર. આરોપી કમલકાંત મીણાના ઘરેથી એસીબીને મળી ₹4,30,000ની રોકડ. ₹2024ની લોકસભા ચૂંટણીને લઈ રાહુલ ગાંધીનો સરકાર પર મોટો આરોપ. કહ્યું નિષ્પક્ષ નહીં, નિયંત્રણમાં થઈ હતી ચૂંટણી. કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરાયા હોવાનો પણ લગાવ્યો આરોપ.